જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોઈપણ પ્રકારના ફૂડ કલર, એસેન્સ કે ચાસણીના ઉપયોગ કર્યા વિના મીઠાઈની દુકાને મળે તેવો એકદમ પોચો અને ટેસ્ટી રોઝ કરાચી હલવો બનાવીશું. આ હલવો બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે અને તે ઘરમાં નાના મોટા બધાને પસંદ આવે છે. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ એક મોટી નોનસ્ટિક કડાઈમાં અડધો કપ કોર્નફ્લાવર એટલે કે કોર્નસ્ટાર્ચ લઈશું. તેનો ઉપયોગ આપણે સૂપને ઘટ કરવા અને કટલેસ કે પેટીસની ઉપર કોટિંગ કરવા માટે કરતા હોઈએ છીએ. કોર્નફ્લાવરના બદલે તમે આરારૂટનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં થોડું કરીને ટોટલ 2 કપ એટલે કે 500 ml પાણી ઉમેરીશું અને કોર્નફ્લાવરના બિલકુલ પણ ગાંઠા ન પડે તેમ તેને તાવેથા વડે સરખી રીતે મિક્સ કરીશું. આ પ્રોસેસ આપણે બંધ ગેસ ઉપર જ કરવાની છે. તમે જે વાટકી કે કપના માપથી કોર્નફ્લાવર લીધો હોય તેનાથી 4 ગણું પાણી ઉમેરવું જરૂરી છે. હવે મિશ્રણ સરખું એકરસ થાય એટલે કડાઈને ગેસ ઉપર મૂકી તેને તાવેથા વડે આ રીતે એક જ દિશામાં સરખું હલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. આ હલવો બનાવતી વખતે તમે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરો તો વધુ સારું, કારણ કે એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણમાં કોર્નફ્લાવર છે તે તળિયામાં બેસી જાય છે અને તેને ઉખાડવામાં લાંબો સમય લાગે છે. જેમ જેમ આપણે મિશ્રણને કૂક કરીશું તેમ કોર્નફ્લાવર ઘટ થઈ અને તેના ચંક્સ પડવા લાગશે અને ધીમે ધીમે તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ અને ઘટ થવા લાગશે. જ્યાં સુધી કોર્નફ્લાવરમાં રહેલી કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવું જરૂરી છે. આ સિવાય પણ બીજી ઘણી બધી પ્રકારની મીઠાઈ મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતનું જેલી જેવું એકદમ સફેદ મિશ્રણ તૈયાર થાય પછી તેમાં ફ્લેવર અને મીઠાશ માટે 1 કપ એટલે કે 250 ml ઘરે બનાવેલું રોઝ સિરપ ઉમેરીશું. આ રોઝ સિરપ મેં દેશી ગુલાબનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કર્યું છે, જેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. રોઝ સિરપ બનાવતી વખતે તેમાં ખાંડ પણ ઉમેરેલી છે, એટલે આ હલવામાં આપણે અલગથી ખાંડ ઉમેરવાની પણ જરૂર નથી રહેતી. માર્કેટમાં જે તૈયાર કરાચી હલવો મળે છે તેમાં તેઓ ફૂડ કલર ઉમેરે છે, જેથી તેનો રંગ આ હલવા કરતાં થોડો વધુ ડાર્ક હોય છે. જો તમે ફૂડ કલરનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો ચપટી જેટલો જે ખાવાનો ફૂડ કલર મળે છે તે પણ ઉમેરી શકો છો. હવે રોઝ સિરપ સરખું મિક્સ થાય પછી તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને હલવાનું શાઇનિંગ સરસ આવે તેના માટે થોડું કરીને ટોટલ 4 ચમચી જેટલું ઘી ઉમેરીશું. બધું ઘી એકસાથે ન ઉમેરવું. જેમ આપણે મૈસૂર બનાવતી વખતે થોડું ઘી ઉમેરીએ છીએ તેમ દર 1 મિનિટે ઘી ઉમેરતા જવું અને મિક્સ કરતા રહેવું. હલવો તૈયાર થઈ ગયો છે તેની એક ખાસિયત છે કે તે કડાઈ છોડી અને મિશ્રણ ઘટ થઈ જશે ત્યાં સુધી આપણે આ રીતે તેને ચલાવતા રહેવું જરૂરી છે. આ હલવામાં જો તમારે અંદર ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો બદામ, પિસ્તા અને કાજુને ઝીણા ટુકડામાં સમારીને પણ ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવી રહ્યા છીએ. જેમ જેમ ઘી ઉમેરીશું તેમ તેમાંથી બબલ્સ થતા દેખાશે અને હલવાનું શાઇનિંગ પણ સારું આવશે. આ રીતે હલવો સરસ કઢાઈમાંથી છૂટો પડવા લાગે અને સાઈડમાંથી બબલ્સ થાય એટલે સમજવું કે હલવાનું મિશ્રણ તૈયાર છે. તેને બહુ ઓવરકુક ન કરવું, નહીંતર તે એકદમ વધારે પડતો રબર જેવો તૈયાર થશે. હવે ગેસ બંધ કરી મેં એક પ્લાસ્ટિકના ડબ્બામાં આ ઓડિકોબેક પેપર પાથરીને રાખ્યું છે, જેથી તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. હલવાનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ડબ્બામાં કાઢી અને તેના ઉપર સજાવટ માટે થોડા શેકેલા મગજતરીના બી પાથરીશું. તમે પોતાના મનગમતા ડ્રાયફ્રૂટથી તેને ગાર્નિશ કરી શકો છો. હલવાને આપણે 1 થી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું. પછી ચપ્પા વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું. આ રીતે બનાવેલો હલવો આપણે 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 7 થી 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ પોચો અને ટેસ્ટી રોઝ કરાચી હલવો બનીને તૈયાર છે. તો હવે તહેવારો શરૂ થઈ ગયા છે, તો તમે પણ આ મીઠાઈ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.
ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.